બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મોજરૂ ગામે ભાજપ દ્વારા યોજાયેલ પ્રચાર સભામાં ધારાસભ્ય કેસાજી ચૌહાણે દંડવત પ્રણામ કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી। આ અનોખી ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે, જેમાં કેટલાકે તેને જનભાવના જીતવાનો પ્રયાસ ગણાવ્યો તો કેટલાકે તેને રાજકીય સ્ટન્ટ તરીકે પણ આંક્યો છે। સભા દરમિયાન કેસાજી ચૌહાણે જણાવ્યું હતું કે ભાજપ તરફથી અથવા અમારી તરફથી કોઈ ભૂલ થઈ હોય તો હું દંડવત પ્રણામ કરું છું। તેમના નિવેદનને લઈને ચર્ચા થઈ રહી છે કે શું આ માત્ર મતદારોને આકર્ષવા માટેની ભાવનાત્મક અપીલ છે કે શું। આ પ્રસંગે તેમણે જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 22 બેઠકો પર ભાજપની જીતનો દાવો કર્યો। જો કે વિરોધ પક્ષોના કેટલાક આગેવાનો દ્વારા આ દાવાને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને તેને અતિ આત્મવિશ્વાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે। સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા, પરંતુ રાજકીય નિરીક્ષકોના મત મુજબ આવા પ્રતિકાત્મક પ્રચારથી મતદારો કેટલા પ્રભાવિત થશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વાવ-થરાદ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને તમામ પક્ષો દ્વારા મતદારોને પ્રભાવિત કરવા માટે વિવિધ પ્રકારના પ્રચાર પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। કોઈના દ્વારા ગામના કોઈ પણ વ્યક્તિ દ્વારા, કારણ કે ગામે આ વિસ્તાર મને ધારાસભ્ય બનાવ્યો એટલે આ વિસ્તારને ગામનો સૌથી જે કહેવાય ને વડીલ તરીકે એક હું છું, તો હજી પણ કોઈ પણ અમારી ભાજપ તરફથી કે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો દંડવત પ્રણામ સાથે તમારી આ સીટને આપણે જીતાડવી છે। બોલો જીતાડશો? જીતાડશો તો નકળંગ ભગવાનની જય બોલવાની છે। અને હું અહીંથી મારે દિયોદર તાલુકાની 22 અને લાખણી તાલુકાની 22 અને 5 જિલ્લા પર 10 બધાને જીતાડવાની જવાબદારી મારી છે। તો આ સીટની જવાબદારી તમે ઉપાડી લો, નહીં તો તમે જ કહો કે